બાબા સાહેબ આંબેડકરનું અહીંયા અપમાન કરવામાં આવ્યું હતું. ખોખરા વિસ્તારમાં અત્યારે બંધ કરાવવામાં આવી રહ્યા. દલિત સમાજના બહોળી સંખ્યામાં લોકો અહીંયા જોડાયા છે. આપણી જોડે એક મહિલા જોડાયા છે. આપણે એમને વાત કરીશું. બેન, શું આજે તમે બંધ કરાવવા આવ્યા છો? આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. શું રણનીતિ છે? 24 કલાક કરતા પણ વધારે ટાઈમ થઈ ગયો. અમારું 24 કલાકનું અલ્ટિમેટમ હતું અને અલ્ટિમેટમ પ્રમાણે હજુ અમારા સુધી આરોપીને હાજર નથી કર્યા. જે પગલાના ભાગરૂપે અમે ખોખરામાં બંધનું એલાન કર્યું હતું અને ખોખરા બંધ અમે રોડ રસ્તા પર ઉતરી અને ખોખરા બંધ કરાવ્યું છે. બરાબર, આગળના બપોર સુધી સાંજ પછી પણ જો આરોપી અમારી સમક્ષ હાજર નહીં થાય તો અમે રોડ રસ્તા પર ઉતરી અને રોડ રસ્તા બંધ કરાવીશું. શું બેન, આ આંદોલન ગુજરાત લેવલે જઈ શકે છે? આ જો આંદોલન અમારા આરોપીઓની જે અમારી માંગ છે કે આરોપીને અમારી સમક્ષ હાજર કરવામાં આવે અને એનું સરઘસ, એનું જુલુસ કમિશનર કચેરી સુધી કરવામાં આવે. અમારી આ માંગ જો પૂરી નહીં થાય તો ગુજરાત નહીં તો ભારત લેવલે પણ આ આંદોલન અતિથી અતિ ઉગ્ર થશે. આપણી જોડે એક બીજા દલિત મિત્ર જોડાયા છે. આપણી જોડે એક બીજા સમર્થક જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીશું. શું આજનો શું ખોખરા બંધ કરાવવા તમે નીકળ્યા છો? બહુ સંખ્યામાં અહીંયા લોકો જોડાઈ રહ્યા છે અને હજુ સુધી આરોપી શું કહેશો? અમે પોલીસને ટાઈમ આપ્યો હતો, એ મુજબ અમે ટાઈમ માંગ્યો એમની જોડે. એ પ્રશાસને હજુ ગણગાડ્યું નથી. ટાઈમ હજુ એમને ટાઈમ આપ્યો એ પ્રમાણે રહ્યા નથી. એટલે અમે કીધું કે અમે નહીં, આરોપીને હાજર નહીં કરો તો અમે આ રેલી નીકાળીશું. એટલો ટાઈમ પૂરો થઈ જાય એ પ્રમાણે અમે રેલી નીકાળીશું. એટલા સમય કરીને રેલી નીકાળી છે. જોડે અહીંયા દલિત સમાજના નેતાઓ જોડાયા છે. આપણે એમની જોડે વાત કરીશું. આજનો 24 કલાકનો ટાઈમ પૂરો થઈ ગયો છે. આરોપીઓ હજુ સુધી પકડાયા નથી. આપ શું કહેશો? અમે પોલીસની સાથે સહકાર આપ્યો છે. પોલીસ મહેનત તો કરે છે, એટલે એ પ્રયત્ન કરે છે. અમારી સાથે જે સરકાર અત્યારે રેલીમાં આપણે બધા આપ્યો અને એમના કામથી સંતુષ્ટ છે. એને આપણી પાસે એમના પ્રયત્ન ચાલુ છે. એટલે અમારે બી નીકળી નાખવાની અમારી ફરજ છે. બરાબર, બાબા સાહેબને જે પ્રમાણે કાલે અહીંયા અપમાન થયું છે, આ બહુ સંખ્યામાં અહીંયા આપણી સમાજના લોકો જોડાયા છે. તો શું કહેશો આપ? જો અમારો જે આ પોલીસ પ્રશાસને ટાઈમ આપે તો એ પ્રમાણે અમે એમને હાથે રહીને અમે કીધું કે અમને આરોપી ના મળે તો અમે રેલીનું આયોજન કર્યું છે. આપણે આંદોલન કરવાનું છે. આ રીતે આયોજનો એટલે અમે આયોજન કર્યું છે. અને અમે જો પોલીસ પ્રશાસન ટાઈમ ના આપે તો અમે રોડ રસ્તા ચોકન કરવાનું આયોજન કર્યું છે. અમે તેથી પ્રમાણે કે પોલીસ ડિપાર્ટમેન્ટ કેવું કે જેમ બને ઝડપી કરીને આરોપીને ગોતી લાવો. અમારા બાબા સાવરકરને જે સ્ટેટમેન્ટ કહેવું છે એને આરોપીને પકડી લઈને એને યાત્રા કાઢીને એને જે દંડ આપવો એ દંડ આપીને એને ખોખરા સર્કલ પર ફેરવાની અમારું છે ગણતરી અમારી. કદાચ આરોપી હજુ સુધી નથી પકડાયા તો સમાજનું શું રહેશે? આંદોલન કયા પ્રકારનું આગળ આવશે? નહીં થાય તો આમ નામ ચાલુ રહેશે. રોડ રસ્તા ચોક્કસ થઈ જશે ને આ પ્રમાણે સરપંચ ચાલુ રહેશે. આ બંધ નહીં થાય. જ્યારે કે ન્યાય નહીં મળે ત્યારે કે અમે કશું નહીં કરશું. આમ નામ ચાલતું જ રહેશે. તો એ પ્રમાણે જોઈ રહ્યા છો બહુની સંખ્યામાં અહીંયા લોકો જોડાયા છે. આપણે આ પાછળ પણ જોઈ રહ્યા છો અહીંયા ખોખરા સર્કલ પર ચક્કા જામ કરવામાં આવી રહ્યો છે અને પોલીસ સાથે પણ વાટાઘાટો કરવામાં આવી રહી છે. વધુ ન્યૂઝ જોવા માટે જોતા રહો માધ્યમ ન્યૂઝ.